उंडेरा गांव की मुख्य सड़क के पास एक कैनाल मौजूद है जिसकी साफ सफाई काफ़ी वक्त से नहीं हुई है और उसके आसपास जो फेंसिंग थी वो भी टूट गई है। हालांकि इस सड़क से काफ़ी ज़्यादा भारी वाहनों की आवाजाही होती है और बच्चों की भी आवाजाही रहती है। ऐसे में अगर कोई बड़ी दुर्घटना घटती है तो फिर उसका जिम्मेदार कौन होगा, ये सवाल यहाँ पर उठ खड़ा हो रहा है। इसी के साथ यहाँ पर सड़क बनवा देने की मांग भी साझा की जा रही है। दरअसल रात के वक्त यहाँ पर काफ़ी ज़्यादा अंधेरा होता है, ऐसे में कोई भी कैनाल में गिर सकता है, जिसके मद्देनजर जल्द से जल्द फेंसिंग की कामगिरी करवाई जाए, ऐसी मांग वहां के लोगों की ओर से साझा की जा रही है। આ વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં મુખ્ય માર્ગ આવેલો છે, જે તે ઉંડેરાથી લઈને કે ઉમેડા સુધીનો મુખ્ય માર્ગ છે। આ રોડ પર અવર જવર લાખો વ્હીકલો પસાર થઈ રહ્યા છે, ત્યાંથી ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે, ત્યારે સ્કૂલ જતા બાળકો બી પસાર થઈ રહ્યા છે। પણ આ ઘણા દિવસોથી આ જે સાફ સફાઈ કરવામાં આવી ત્યાર પછી આ ફેન્સિંગ તોડી નાખવામાં આવી છે, પણ હજુ સુધી આ લોકોએ બનાવી નથી। શું આ તંત્ર ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે કે કોઈની જાનહાનિ થશે ત્યારે જાગશે? જો કોઈની જાનહાનિ થઈ તો તેનું જિમ્મેદાર જે તે કોન્ટ્રાક્ટર જે તે અધિકારી રહેશે, કેમ કે આગળ તમે જોવો છો કે 1 કિલોમીટર સુધી સિંગલ પટ્ટી રોડ આપી દેવામાં આવે છે, તે રોડની હજુ સુધી કામગીરી કરવામાં નહીં આવી। તો એના લીધે સિંગલ પટ્ટી રોડના લીધે કોઈ કાફી તકલીફો પડી રહી છે। જો વહેલી તકે આ રોડ આ ફેન્સિંગ કરવામાં આવે તેથી કોઈને દુર્ઘટના ના સર્જાય, વહેલી તકે કરવામાં આવે, બાકી નહીં કરવામાં આવે તો મેં આ પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોलन भी કરીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।